જીવોના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર જે કંઈ સદગ્રંથો લખાયા છે એમાં જૂનામાં જૂના ગ્રંથો કોઈ હોય તો એ વેદ છે. અને આ વાત દુનિયાના બધા વિદ્વાનો સ્વીકારે છે. સામાન્ય રીતે કોઈ વેદની વાત સાંભળે એટલે એને એમ લાગે કે એમાં કંઈક મારા કરવાની વાત કરીએ છીએ, કંઈ યજ્ઞની વાત કરીએ છીએ. એ તો બધી વાતો કરેલી જ છે. પણ વેદ કેવા ગ્રંથો છે? એમાં મેથેમેટિક્સ છે, એમાં એન્જિનિયરિંગ છે, આર્કિટેક્ટ છે, સેનિટેશન છે, હાઇજીન છે, મ્યુઝિક છે. જીવનનો કોઈ વિભાગ એમાં બાકી રહ્યો નથી. એટલો અદ્ભુત આ વેદનો ગ્રંથ છે. એ વેદોનો સાર વ્યાસજીએ મહાભારતમાં મૂક્યો છે. અને મહાભારતનો સાર શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. હિન્દુ ધર્મના જે ગ્રંથો જે વિશ્વની અંદર પ્રચારને પામ્યા છે એમાં વધારેમાં વધારે પ્રચાર કોઈ ગ્રંથનો થયો હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. દુનિયાની લગભગ બધી મુખ્ય ભાષાઓમાં એનું ભાષાંતર થયેલું છે. એ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એક પરાભક્તિની વાત કરી છે. 18મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, યૈમમ પરમમ ગુહ્યમ મદ ભક્તેષુ અભિધાસ્યતિ ભક્તિમ મયી પરામ કૃત્વા મામે વેશ્યેત્ય સંશય. કે હે અર્જુન, મેં આ જ્ઞાન તને જે આપ્યું એ જ્ઞાન બીજાને આપવું એ પરાભક્તિ છે. ભક્તિનો જ ઘણો બધો મહિમા કહેલો છે. પણ એ ભક્તિની અંદર પણ પરાભક્તિ કઈ છે? તો આ ભગવાનની વાત બીજાને સમજાવવી તે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતમાં કહ્યું કે એક જીવને ભગવાનને માર્ગે ચડાવવો એમાં બ્રહ્માંડ ઉગાડવાનું પુણ્ય છે. ભયંકર રેલ આવી હોય, અત્યારે હમણાં ઓરિસ્સાની વાત કરી, એમાંથી કોઈને બચાવ્યા હશે, કદાચ 5-15 જણને બચાવ્યા હોય, કેટલી એની લોકોમાં પ્રખ્યાતિ થાય, એને પોતાને પણ કેટલો સંતોષ થાય. પણ ધારો કે આખા બ્રહ્માંડના જીવ ડૂબતા હોય એવી રેલ આવે, એવો ધરતીકંપ થાય, એવો દુષ્કાળ પડે, એવું વાવાઝોડું આવે અને બધાને બચાવી લે તો એ બધાને બચાવી લે અને જે પુણ્ય થાય એ પુણ્ય એક જીવને ભગવાનને માર્ગે ચડાવવાથી થાય છે. આ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે. અને પાછી તરત બીજી વાત કરી છે કે એક જીવને ભગવાનને માર્ગેથી પાડવો એમાં બ્રહ્માંડ ભાગ્યાનું પાપ છે. કોઈ એક ખૂન કરે ત્યારે જેલમાં બેસાડી દેશે, પણ 5-10 ખૂન કરે તો હમણાં પેલા એ કરીને ચડાયા ને, અને પેલું ઇન્જેક્શન આપીને મોકલી દીધો ને હમણાં અમેરિકામાં જ, લ્યા થોડાક કર્યા તો આખા બ્રહ્માંડના બધાને મારી નાખે કેવું કહેવાય? આ પૃથ્વીની વસ્તી જ 6 અબજ છે. આ તો જીવ કે છે બધાય, પશુ પક્ષી બધાને મારી નાખે કોઈ. એ જેટલું પાપ એમાં લાગે એટલું એક જીવ ભગવાનને માર્ગેથી કોઈ પડે એની અંદર લાગે છે. તો આ ભગવાનનો માર્ગ શું છે? તો ભગવાનનો માર્ગ છે એ ભગવાન પોતે, અથવા તો ભગવાનના એવા અખંડ ધારક સંત નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે
કાં તો તેના મળે રે કલ્યાણ રે, તેહ વિના કોટી ઉપાય રે આત્યંતિક કલ્યાણ ન થાય રે. તો એ ભગવાન ને ભગવાનના એવા ધારક સંત છે, એ આ જીવનું કલ્યાણ એના થકી થાય છે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો એમાં હેત થાય, એમાં આત્મબુદ્ધિ થાય, એમનો કંઈક વિશ્વાસ આવે તો આ જીવનનું કાર્ય એ સરળ થાય છે. હવે એ કાર્ય આપણે બધા કરીએ જ છીએ. સ્વામિનારાયણ ભગવાને એ કાર્યની શરૂઆત કરી, આપણે બધા એ કાર્યની અંદર આપણે જોડાયા છીએ. હવે એ કાર્ય વધારે સારું કેમ કરવું, તેમાં પહેલી વાત, આપણે કોઈને ઉપદેશ ના આપીએ, કોઈને આપણે કોઈનું કંઈ સારું પણ ના કરીએ કદાચ, પણ આપણે આપણું જીવન એવું બનાવવું કે આપણા જીવનથી ઓછામાં ઓછા માણસોને ઓછામાં ઓછી તકલીફ થાય. આનાથી આપણે શરૂઆત કરવી. જવાનું છે આગળ, પણ શરૂઆત નીચેથી કરવાની. એટલે એને માટે પીપા ભગતે એક આદેશ આપ્યો છે. પીપા ભગત રાજસ્થાનમાં એક રાજા હતા. 300 ગામનું રાજ્ય હતું. રાજા અને રાણી એ બંનેને સમજાયું કે આ રાજ્ય તો બરાબર છે, પણ જીવનનું લક્ષ્ય તો ભગવાન છે. તો રાજનો ત્યાગ કરીને આ ભગવાનની સાધના કરવા માટે એ સૌરાષ્ટ્રમાં આવેલા, અને રાજુલા અને મહુવાની વચ્ચે એક ગામમાં રહીને ત્યાં સાધના કરેલી. અને જ્યાં સાધના કરેલી એ ગામનું નામ પીપા વાવ પડ્યું છે. ત્યાં હું જઈ આવ્યો છું. ત્યાં એક મંદિર છે અને એક નાનો આશ્રમ છે. એ પીપા ભગતના નામથી આ ગામનું નામ પડેલું છે, પીપા વાવ. એમણે એક આદેશ આપ્યો છે. એમાં શું કહ્યું? પીપા પાપ ન કીજીએ तो पुण्य किया 100 बार, जो किसी का लिया नहीं तो दिया बार 1000. આમાં શું કહ્યું કે જો તમે કોઈ પાપનું કાર્ય નથી કર્યું તો 100 વખત પુણ્યનું કાર્ય કર્યું છે. જો કિસી કા લિયા નહીં, કોઈની પાસે હક વગરનું લીધું નથી તો 1000 વાર આપ્યા બરોબર છે. જો આ તો બધાથી થઈ શકે એવું છે. તમને કહે કે તમે આ અક્ષરધામ બનવાનું છે અને એમાં કંઈક દાન કરો, તમને પ્રશ્ન થાય કદાચ, પણ આની અંદર કોઈને પ્રશ્ન થાય એવો નથી. પણ આ કરીએ ને તો પણ ભગવાન રાજી થાય છે. હવે આ વાત હું બોલી જ જો, એ લાગે છે નાના જેવી, સામાન્ય જેવી, પણ થોડોક વિચાર કરીએ ને તો આપણે એટલી બધી ભૂલો કરતા હોઈએ છીએ, એટલું બધું નુકસાન કરતા હોઈએ છીએ જેનો આપણને ખ્યાલ આવતો નથી. તો એ પાછા વળવાનું છે. કેવી ભૂલો થાય છે.